અરે ગાયત્રી, ત્યાં જે જમવાનું કેવું બનાવ્યું તું? શાકમાં તો સજ્જે મીઠું નહોતું અને રોટલી હાવ કાચી હતી. તારી માએ તને આવું શીખવાડ્યું? આવું તો કોઈ દિવસ મેં મારા દીકરાને નથી જમવાનું આપ્યું. મમ્મી, હું જાણું છું હું આ ઘરની દરેક રીતભાત શીખી નથી, પણ હું તમને એક વાત કહેવા માંગુ છું. તારે હવે શું એક વાત કેવી છે? તું બાના નહીં બનાવ. હું બહાના નથી બનાવતી મમ્મી, હું ફક્ત તમને સમજાવું છું. મારા પિયરમાં મને બધું શીખવાડવામાં આવ્યું છે, સંસ્કાર, સન્માન અને મહેનત. આજે જે શાકમાં મીઠું ઓછું હોવા બદલ તમે મને જે મેણા મારો છો ને, એ માત્ર મારા કામની ટીકા નથી થતી, પણ મારા માવતરના સંસ્કારોનું પણ અપમાન થાય છે. હું ત્યાં પિયરમાં દીકરી હતી અને અહીંયા તમારી વહુ. પિયરમાં તો મને લાડ અને પ્રેમ મળ્યો અને અહીંયા સાસરીમાં વહુ તરીકે જવાબદારી નિભાવવાની મળી. મમ્મી, મારું તો માનવું છે કે દીકરીની બે ઓળખ હોય છે, એક તો એના પિયરનું ગૌરવ અને બીજું એની સાસરીનું સન્માન. તમે વારંવાર મારા પિયર ઉપર મેણા તોણા મારશો ને તો હું બંને જગ્યાથી મારી ઓળખ ગુમાવી દઈશ. તમે મને પ્રેમથી શીખવાડશો ને તો હું ખુશીથી શીખી લઈશ, પણ મારા માવતરને વચ્ચે લાવશો અને વારંવાર મેણા તોણા મારશો ને તો એનાથી મને દુઃખ જ મળશે. તું સાચું કે બેટા, અમારી ભૂલ થઈ ગઈ. હવે તને અમે પ્રેમથી શીખવાડશું અને તારા મા બાપનું પણ સન્માન કરીશું.